આપણે બધા એવું માનીએ છીએ કે અમે માનીએ ને એ ધર્મ. નહીં નહીં, શાસ્ત્ર કહે તે ધર્મ. આપણે જે માનીએ છીએ એ ધર્મ નથી. બધાની અલગ અલગ માન્યતાઓ હોય, જેમાં શાસ્ત્રનું પ્રમાણ હોય એ ધર્મ છે. અહીંયા મંગલાચરણ કરી અને કથાનો આરંભ કર્યો છે. મારા અને તમારા જીવનમાં પણ મંગલાચરણ આવે. ભાગવતમાં 3 જગ્યાએ મંગલાચરણ છે. શા માટે? બસ વાય પ્રશ્ન થવો જોઈએ. આપણા દરેક ગ્રંથો, દરેક શાસ્ત્રો એ પ્રશ્નમાંથી નિર્માણ થયા છે. અહીંયા 6 પ્રશ્ન કરી. વાહ, શા માટે? શા માટે? પૂછો. સૂત એનું મંગલાચરણ. જીવનમાં પણ 3 મંગલાચરણ આવે. બાળક, બાલ્યાવસ્થાનું મંગલાચરણ કે મારું બાળપણ હસતું ખેલતું કૂદતું જાય. આજે આ બેનું ક્યાં કઈ રેવા દીધું છે. 2 વર્ષનો થાય ત્યાં તો શું કહેવાય ને? કેજી કહેવાય કે શું કહેવાય? હે? હા, મને ભૂલાઈ ગયું. ભણ્યો નથી ને એટલે નર્સરી નથી ભણ્યો એમ. બાકી તો તમારા બધાના આશીર્વાદથી ઘણું ભણ્યું. 2 વર્ષનો થાય ને ત્યાં તો, કારણ કે ઘેર મોબાઈલ વાપરવા થાય ને, ઓલો ન કરીએ છોકરો નર્સરીમાં, પછી મોબાઈલ ચાલુ કરી દે. નહીં, એનું બાળપણ 7 વર્ષનો થાય ને ત્યાં સુધી એને કૂદવા દો, એને રમવા દો, એને માટીમાં રગદોળવા દો. તારે ક્યાં કાલને કાલ કલેક્ટર બનાવી દેવું છે? 7 વર્ષ. ઠીક છે, ગવર્મેન્ટની જે કઈ બધી વ્યવસ્થાઓ, અને એમાં અમારી આ માવડીએ એને બહુ સહકાર આપ્યો છો. બહુ જ. તમારી કરતા આ લોકોનો સહકાર એમાં બહુ છે. મોટામાં મોટો કોઈનો હાથ હોય ને તો આ લોકોનો. 1.5 વર્ષનો થયું હોય ને ત્યાં ઘરમાં ચાલુ કરી દે. એ સાંભળ્યો, સ્કૂલ ગોતો ની, નર્સરી ગોતો ની. એટલે કે હા ભાઈ. બીજે દિવસે શું થયું? ક્યાંય ગયા હતા? પેલો કે હજી જવા દે, 6 મહિના, હજુ તો 1.5 વર્ષનો. બોલે નહીં હો, અગાઉ આપણે બધી તૈયારી કરવી જોઈએ. એટલી બધી પાછળ આ બેનો પડી જાય, ઓલાનો જીવ ખાઈ જાય. ઓલો લગભગ મહિનાદીમાં કોઈ પણ નર્સરી ગોતીને જ આવે. લે, નહીં, તમારા હૂંફની જરૂર છે, તમારા ખોળાની જરૂર છે. એટલે બાળપણનું મંગલાચરણ. બીજું યુવાનીનું. આ મંગલાચરણની ખાસ જરૂર છે. મંગલ વત્તા આચરણ. યુવાનીનું આચરણ શુભ હોવું જોઈએ, મંગલ હોવું જોઈએ.